તો ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો। પાટણના રાધનપુરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા। શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। હાઈવે 4 રસ્તા મુખ્ય બજારથી શેઠ કેબી હાઈસ્કૂલ સુધી પાણી ભરાયા। મુખ્ય બજારમાં પાણી ભરાતા શહેરીજનો અને વેપારીઓને હાલાકી પડી। ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાન આગળ પણ પાણી ભરાયા। મસાલી રોડ ધારાસભ્યના નિવાસસ્થાન આગળ શિવશક્તિ સોસાયટી સુધી પાણી ભરાયા। આ પાણી ભરાતા વાહન ચાલકો અને રહીશોને હાલાકી પડી। રાધનપુરમાં 6 થી 10 વાગ્યા સુધીમાં 37 mm વરસાદ નોંધાયો। હવે મહેસાણાના ખેરાલુથી આ તસવીરો આવી રહી છે। ખેરાલુમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું। ખેરાલુ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા। દેસાઈવાડા રોડ, દેસાઈવાડાથી મારુનડા માતાજી રોડ, ખોખરવાડા, સંઘ ખાડિયા વિસ્તારના રોડ પર પાણી વહેતા થયા। ખેરાલુ તાલુકાના નાનીવાડા, મલેકપુર, ગઠામણ, થાગણા, ડભાડ, ખેરાપુરા સહિતના ગામોમાં વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બની ગયું। વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। તો મોરબીમાં પણ વરસાદ શરૂ થયો અને એ પણ ધોધમાર વરસાદ પડ્યો। ભારે પવન સાથે મોરબીમાં વરસાદ ખાબક્યો। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં પીપળી, મહેન્દ્રનગર, સનાડા વિસ્તારોમાં વરસાદ થયો। તો રાજપર, ભરતનગર અને રવાપર, લીલાપર જેવા વિસ્તારોમાં પણ સવારથી જ મેઘમહેર જોવા મળી। મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ અને સાથે સાથે રાજકોટના પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે। રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો। બોર્ડ મળ્યાના 10 જ મિનિટમાં ચર્ચાની જગ્યાએ હોબાળો શરૂ થયો। વિપક્ષના કોર્પોરેટરોએ રસ્તાના મામલામાં ચર્ચા કરવાની માંગણી કરી। અન્ય ચર્ચાઓ છોડીને રસ્તા વિશે ચર્ચા કરવાની માંગ કરી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે વિપક્ષ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના શોક ઠરાવમાં હાજર નથી રહ્યું। વિપક્ષને માત્ર મીડિયા હાઇલાઇટ્સમાં જ રસ છે। કોંગ્રેસ માત્ર રાજકીય સ્ટન્ટ કરવા પૂરતી જ જીવે છે। તો સામાન્ય સભા મળે એ પહેલા વિપક્ષના કોર્પોરેટરોનો પ્રતિકાત્મક વિરોધ જોવા મળ્યો। બિસ્માર રોડ રસ્તા મામલે પ્રતિકાત્મક વિરોધ કર્યો। વસરામ સાગઠિયા, કોમલ ભારાઈ અને મકબૂલ દાઉદાણી સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોએ દેખાવ કર્યા। રંગીલું રાજકોટ ખાડીલું રાજકોટ બન્યું હોવાના આક્ષેપો કર્યા। તો રાજકોટમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો અને અહીંયા રસ્તાના મુદ્દે ચર્ચા થઈ જ નહીં। વિપક્ષે માંગણી કરી હતી કે રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે તેને રિપેર કરવામાં આવે। સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે। જી હા, ભાવફેર સામે પશુપાલકોનો 6થા દિવસે પણ વિરોધ છે। સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો। ડેરીની ભાવફેરની જાહેરાતને પશુપાલકો લોલીપોપ ગણાવી રહ્યા છે। સાબર ડેરીએ ગઈકાલે નિયામક મંડળની બેઠક બાદ જાહેરાત કરી હતી। પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા મુજબ ભાવ ચૂકવવાની જાહેરાત કરી હતી। અગાઉ 960 રૂપિયા પ્રમાણે ભાવફેર ચૂકવાયો હતો। તો પશુપાલકોને ભાવફેરનો તફાવત ચૂકવવાની જાહેરાત હતી। તો દૂધ ઢોળવાના વિરોધને લઈને પોલીસ ફરિયાદ પણ કરાશે। સાબરકાંઠા અરવલ્લીમાં સાબર ડેરીના ભાવફેર સામેનું પશુપાલકોનું આંદોલન 6થા દિવસે જ્યારે યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે 10 દિવસે પગાર થતા હોય એ પશુપાલકોની સ્થિતિ હવે દયનીય બનતી જઈ રહી છે। 20 થી 25% સુધીનો નફો અને ધરપકડ કરેલા પશુપાલકોને છોડી મૂકવાની માંગ પર પશુપાલકો અડગ છે। આજે પણ 6થા દિવસે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે। 5 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, કારણ કે આ 6 દિવસ થઈ ગયા, આજે 6થો દિવસ છે। વિરોધ હજુ પણ યથાવત છે। પશુપાલકોને આ સાધી નથી શક્યા નિયામક મંડળ અને સાબર ડેરીના સત્તાધીશો, અને અહીંયા વારંવાર આ પ્રકારે બનાવ જે છે 4-5 દિવસથી વારંવાર આક્રોશિત જોવા મળી રહ્યા છે પશુપાલકો। હવે અરવલ્લીથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। અહીંયા પશુપાલકોમાં જિલ્લાભરમાં રોષ છે। નવો ભાવફેર જાહેર કરવામાં આવ્યો છતાં વિરોધ યથાવત છે। 6થા દિવસે જિલ્લાની દૂધ મંડળીઓ બંધ છે। મોડાસાના બામણવાડ ગામે 300 થી વધુ સભાસદો દૂધ નથી ભરાવી રહ્યા। દિવસ અને સાંજ ધમધમથી દૂધ મંડળીઓ હવે બંધ દેખાઈ રહી છે। દિવસમાં 3500 લીટરથી વધુ દૂધની આવક ધરાવતા બામણવાડ ગામમાં વિરોધ યથાવત છે। 20% નફો આપવાની માંગ સાથે આ વિરોધ યથાવત છે।
સાબર ડેરી સામે જે ઘમાસાણ છે તેના બાદ સાબર ડેરી દ્વારા ગઈકાલે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે ભાવ છે કિલો ફેટનો તે 995 કરવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે મોડાસાનું જે બામણવાડ ગામ છે ત્યાં પશુપાલકોની જે જીત છે હજુ પણ જોવા મળી રહી છે. છઠ્ઠો દિવસ છે, દૂધ મંડળી હજુ પણ બંધ છે. ત્યાં તેમની શું માંગો છે, જે જાહેરાત કરવામાં આવી છે તેમનું શું કહેવું થાય છે? 995 કિલો ફેટનો ભાવ જાહેર કરી દેવામાં આવ્યો. શું માનો છો, આ યોગ્ય ભાવ? ના, આ ભાવ બિલકુલ યોગ્ય નથી. અમને એ જો ખરેખર દિલથી વિચારતા હોય માણસો, તો આ માણસોને શું પરિસ્થિતિ છે અત્યારે ગામડામાં આવીને એ બા એક દિવસ રોકાઈને અનુભવ કર્યો કે કઈ રીતના આ પૂરું થાય છે. એમ લોકો નથી પાલવતું બિલકુલ. ખરેખર એના માટે આ બધું કર્યું છે. ના કરો, વર્ષે ભાવ વધવો જોઈએ. આટલી બધી પ્રોડક્ટો આપણા ડેરી બનાવતી હોય અને એ નુકસાનમાં જાય, આ કઈ રીતનો ધંધો છે? એમ તો પછી બનાસ કરી દો ને, મોથાકૂટ જાય મારે, હાકર જીવાય મારે. તમારો પેટ ભરવા માટે ડિરેક્ટરોના ઘર ભરવા માટે 40 લાખ રૂપિયા લઈ લો, નોકરી મૂકો, એ બધું અમને ખબર નથી પડતી. અમે વધરા છીએ, બધું જોઈ રહ્યા છીએ. આનો અંત ક્યારે? આનો અંત તો નહીં આવે તો અમે બંધ ચાલુ નથી કરવાના. દૂધ અંત તો લાવવો જ પડશે. ના લાવો તો ગોધીજી રાહે અમે આંદોલન વધારે કરશું. એમ માંગ કેટલાની છે? માંગ 25 રૂપિયાની. 25% નફો હમણાં આવવો જ જોઈએ. 25% તો તમારે કેટલું દૂધની રોજની આવક થાય છે, તો કેટલું નુકસાન? રોજનું મારું સમજો ને 115 થી 20 લીટર દૂધ આવે છે. રોજનું 4 થી 4.5 હજાર રૂપિયાનું દૂધ થાય. બરાબર. આજે પહોંચની કા છઠ્ઠો દિવસ આવ્યો આજે. બરાબર. 10 દિવસના 45,000 રૂપિયા થાય મારે. તો એ લોકોએ અમે કાલે જે ભાવ ફેરની જાહેરાત કરી 995 પ્રમાણે, એ ટકાવારી પ્રમાણે ગણવા જઈએ તો આપણે 2 થી 2.5% જ નફો થાય છે. બરાબર. મિનિમમ 20 થી 25% નફો અમને મળવો જોઈએ. કારણ કે અમને કોઈ પાલવાયું જ નહીં. ગઈ સાલ જેટલો એ ભાવ વધારો કે ગઈ સાલ 70% હતું. એ લોકો કેલ્ક્યુલેશન નહીં કરતા હોય કે ભાઈ આ 70 થાય છે કે 12 જ થાય છે. ગઈ સાલ કરતાં તમને અત્યારે કેટલું નુકસાન જઈ રહ્યું છે? નફામાં નુકસાન કેટલી? ગઈ સાલ જુઓ, મારા 11.5 લાખનું દૂધ હતું, એમાં મારા 2,80,000 રૂપિયા નફો આવ્યો હતું. આ સાલ મારે 13 લાખનું દૂધ છે અને 2,40,000 આવ્યા છે. કેલ્ક્યુલેટ કરી લો તમે, 1 લાખ રૂપિયા પૂરા. 1 લાખ રૂપિયા નુકસાની છે. બોલો, અમે 1 લાખ રૂપિયા અત્યારે 1,000 રૂપિયા કોઈ આપે છે ઓછી ના? કોઈ ના આપે. તેની જગ્યાએ 1 લાખ રૂપિયા નુકસાની છે. બોલો, શું કરવાનું મારે? એટલું હું તો દરેક ગ્રાહકોને અપીલ કરું છું કે 20 થી 25% નફો મળે પછી તમે દૂધ ચાલુ કરજો અને થોડા કાઠા થઈ જજો. ભલે 15 દિવસ દૂધ બંધ રાખવું પડે એમ, બાકી એના સિવાય સારું નથી એમ. તમે શું કહેશો, કેવી નુકસાની અત્યારે? ચોક્કસથી અન્ય જે આપણે સરપંચ છે એમને પૂછીશું. કેટલાક સભાસદો ગામમાં કેટલું લીટરની આવક થઈ રહી છે અને એ દૂધનો અત્યારે શું કરી રહ્યા છો? બામણવાડ ગામમાં દૂધ મંડળીમાં 360 પ્લસ સભાસદો દૂધ ભરાવું છે, જે છેલ્લા 6 દિવસથી સદંતર બંધ છે. તો અમારા ગામમાં સમજદાર છે બધા, દૂધ વેરપતા નથી, રસ્તા પર દોડતા નથી, આજ દન લગીને કોઈ વિરોધ કર્યો નથી. બધા પશુપાલકો ખુશ છે કે જો લગીન ન્યાય ના મળે તો લગીન દૂધ આપવાનું નહીં. અને દૂધ જેને ના હોય ગરીબો એને આપી દેવાનું મફત. અને સેવા કરશે. હરાદો પેલો ડિરેક્ટરનો હરાદ કરીને ખોઈશે શાંતિથી. ફર્સ્ટ ક્લાસ 2 ટાઈમ દૂધ પાક બનાવીને ખોય છે. કોઈ તકલીફ નથી અત્યારે ખાવા પીવા માટે. જો લગીને મને 25% નફો નહીં મળે તો લગીને અમારી ડેરીમાં દૂધ નહીં ભરાય. એટલે આ ડિરેક્ટરોનો એમ છે, MD બેઓને, કે 995 કરી નાખ્યો એટલે પબ્લિક ગઈ સાલ જેટલો નફો ગણી લે અને ખુશ થઈ જાય. ગઈ સાલ 800 રૂપિયા દૂધનો ભાવ હતો કિલો ફેટનો, આ સાલ 850 છે. એટલે 1,040 રૂપિયા ચૂકવાને તાને 70% ગઈ સાલ જેટલો નફો બેહ. ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી સાબર ડેરી દ્વારા, ત્યારબાદ પશુપાલકોના જે નિવેદન સામે આવી રહ્યા છે તે તેમની જીદ સાથે જોવા મળી રહ્યા છે કે તેમને જે 70% નફો ગત વર્ષે તો તે આપવામાં આવે, ક્યાંક ને ક્યાંક તેઓ છેતરાઈ રહ્યા હોવાનો પણ ભાવ છે. કારણ કે જે પ્રકારે ગઈકાલે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ એમ હતું કે આંદોલન શમી જશે, પરંતુ વરસતા વરસાદમાં પણ પશુપાલકો સામે આવી રહ્યા છે અને પોતાની જે જીત છે, પોતાની જે ન્યાયની માગણી છે, નફાની માગણી છે, તેના માટેની તેમની પ્રબળતા જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણવાડ ગામ, અરવલ્લી. મહેસાણામાં રખડતા ઢોરના વધતા ત્રાસથી લોકો ત્રસ્ત થઈ ગયા. કડીમાં જાહેરમાં આખલા બાખડ્યા. આ તસવીરો જુઓ તમે. કડીમાં રાજ સિટીમાં આખલા યુદ્ધ જોવા મળ્યું. જાહેર રોડ પર આખલા બાખડતા રાહદારીઓમાં ભય પેસી ગયો. પાલિકાની ઢીલી નીતિ અને રખડતા ઢોર હજુ પણ યથાવત છે. અહીંયા પાલિકા રખડતા ઢોર સત્વરે પકડે એવી લોક માગણી છે. કારણ કે જ્યારે આ આખલાઓ રસ્તામાં રખડતા હોય છે ત્યારે રાહદારીઓ છે તેને બાનમાં લેતા હોય છે, વાહનોને બાનમાં લેતા હોય છે. જે પણ તેની અડફેટે આવી એ કાં તો ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે. એટલે આવા જે આખલાઓ છે એ રખડતા ન હોવા જોઈએ એવી લોકોની માંગ છે અને પાલિકાએ તેને ડબ્બે પૂરવા જોઈએ.
સુરતના સચિન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટના સર્જાઈ। જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આયુષી ટેક્સટાઇલ કંપનીમાં સફાઈ કામદાર મહિલાનું મૃત્યુ થઈ ગયું। કંપનીના બીજા માળે ગુડ્સ લિફ્ટમાં લગેજ ટ્રોલી ત્રીજા માળેથી તૂટી પડતા મહિલા દબાઈ ગઈ, જેના કારણે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું। 4 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી। પરિવારે કંપની સામે ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો। તેઓનો આરોપ છે કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે જીવ ગયો। યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી પરિવાર લાશ નહીં સ્વીકારે। काम कर करके जब निकल रहे थे तब बोला कि सेठ की से झाड़ू जो मारा से कचरा है उसको लिफ्ट पर रख करके और नीचे उतार कर उनको बाहर डाल देना है। तो उसी जब किया झाड़ू बाहर करके जब लिफ्ट में रख करके नीचे उतर रहा था तो ऊपर से कोई न कोई कचरा क्या गिरा दिया, टौली गिरा दिया, उसमें दबा करके उसको सर फट गई, उस बेहोश में मर गया। फोन उठाकर उसको लाया, उसका भी है ना कोई आदमी देखा। सेठ से हॉस्पिटल में भी पूछे थे कि खर्चा हमको दीजिए, इतना ही तो खर्चा हम कहाँ से देंगे, हमारा में थोड़ी घटना हुआ है। तो हम बोले कि नहीं, घटना हम काम कर रहे हैं, आप में घटना होगा दूसरे में, तो ऊपर वाला से गिरा था, काम तो आप में कर रहे हैं तो आपको रिक्स होगा सर। અમરેલીમાં દંપતીની હત્યાથી ચકચાર મચી ગઈ। વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામનો આ બનાવ છે, જ્યાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા છે। પતિ પત્ની બંને ઘરે એકલા જ રહેતા હતા। ખેડૂત પરિવારના દંપતીની હત્યાથી અરેરાટી વ્યાપી ગઈ। મૃતક બંનેની ઉંમર 70 વર્ષ હતી। સંતાનો સુરત અને રાજકોટમાં રહે છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। પોરબંદર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધતી જાય છે। જાહેર રોડ પર અને રસ્તાઓ પર આખલા શ્વાનોનો ત્રાસ છે। આમ છતાં રખડતા ઢોરોને જોઈ પાલિકાની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। રખડતા શ્વાનોના કારણે રસ્તા પર જતા વાહન ચાલકો અને રાહદારીઓ ડર અનુભવે છે, કારણ કે શ્વાનોના કારણે ભૂતકાળમાં અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે। 2 દિવસ પહેલા જ પોરબંદર જિલ્લાના કોટડા ગામે 2 માસના ઘોડિયામાં સૂતા બાળકને 4 જેટલા શ્વાનોએ ફાડી ખાધું હતું। આમ શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસ વધુ આવી રહ્યા છે। લોકોને શ્વાનોના આતંકથી છુટકારો મળે એવી લોકમાંગ છે। આપણે અહીંયા ડોગ બાઇટના કેસીસ છેલ્લા 1 વર્ષથી જે રેકોર્ડમાં છે એ ખૂબ જ વધારે છે। ઓન એન એવરેજ 500 થી 600 પર મંથ ડોગ બાઇટના કેસીસ આવે છે। નસીબ જો કે અત્યાર સુધી કોઈ મૃત્યુ નથી થયેલું, પણ એ ડોગ બાઇટના જે ઇન્જેક્શન આપણે આપવા પડે છે ખૂબ જ મોંઘા હોય છે। લોકો દ્વારા જ્યારે ફરિયાદો મળતી હોય છે ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા આવા કૂતરા પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે। નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ જે કૂતરા આપણે કોઈ પકડીએ, ડોગ પકડીએ તો ડોગને ટ્રીટમેન્ટ આપ્યા બાદ જે તે સ્થળે જ પરત છોડવાના હોય છે। આ કામગીરી માટે કૂતરાને પકડીને રસીકરણ કરી અને એને સ્થળે મૂકવા આ બાબતે ટૂંક સમયમાં આપણે ટેન્ડર બહાર પાડવા જઈ રહ્યા છીએ, જે અંતર્ગત આ કામગીરી કરવામાં આવશે અને મને અપેક્ષા છે કે એના લીધે જે કૂતરાનો ઉપદ્રવ છે ઓછો થનાર છે। સુરતમાં બાળકીની છેડતી મામલે હોબાળો મચી ગયો। કરચેલિયા ગામમાં તોડફોડ અને આગજંપીનો બનાવ। બાળકી દુકાનમાં પેન્સિલ લેવા જતા છેડતીનો આક્ષેપ થયો। પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો વિફર્યા હતા। ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરી અને આગચંપી કરી। ગ્રામજનોએ રસ્તો રોકી દુકાનમાં તોડફોડ કરી હતી। ગ્રામજનોએ પોલીસનો પણ ઘેરાવ કર્યો। જિલ્લા પોલીસનો મોટો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો। ફાયરની ગાડી પણ સ્થળ પર આવી પહોંચી હતી। મિલવાઇલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી, સામાન સળગાવેલો। પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે, અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા। અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે। ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે। અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી